કેમ છો વિદ્યાર્થી મિત્રો? સર્વે કુશળ મંગળ છો. હું જાંબુસા વિપુલ ફરી એક વખત એક અગત્યના પ્રશ્ન સાથે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના એક ખૂબ અગત્યના વિષય એવા અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ 5 ગરીબીની અંદર પ્રશ્ન નંબર 1ની આપણે વાત કરેલી અગાઉના વિડીયો લેક્ચરની અંદર ગરીબીના નિર્દેશકો વિશે એવો જ ખૂબ અગત્યનો પ્રશ્ન ગરીબીના કારણો વિશે આજે આપણે વિસ્તૃત વાત કરીશું. પ્રસ્તાવનાથી વાત કરીએ તો ગરીબીના અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. ગરીબી એ આપણે ગઈ વખતે પણ મેં વાત કરેલી કે ભાઈ દરેક અર્થતંત્રની અંદર જોવા મળતી એક એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ જે છે એ પોતાની પાયાની જે જરૂરિયાતો છે, રહેઠાણ, ખોરાક, કપડાં, આવી જરૂરિયાતો પણ જે છે એ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તો એના માટે પણ જવાબદાર કારણો છે કે ભાઈ જે વિકાસમાન દેશો છે ત્યાં એક તો માથાદીઠ આવકનું પ્રમાણ નીચું જોવા મળે છે, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. તેના કારણે ત્યાં એક મોટો વર્ગ એવો છે જે ગરીબ છે, જે સારું જીવન જીવવા માટે જરૂરી એવી પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે તે પણ સંતોષી શકતો નથી. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણીને તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. કોઈ પણ સમસ્યા ઊભી થાય તો એ સમસ્યા શાના કારણે ઊભી થઈ છે, એના માટે જવાબદાર કારણો કયા કયા છે તે કારણોને શોધી અને તેને દૂર કરવા માટેના ઉપાયો જો આપણે કરીએ તો એ સમસ્યામાંથી આપણે પાર પડી શકતા હોઈએ છીએ. તો આમ ગરીબી માટેના જવાબદાર જે કારણો છે તે પણ આપણા માટે જાણવા ખૂબ અગત્યના બની જતા હોય જ્યારે આપણે અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે. હવે આગળ વધતા પહેલા એક નાની એવી રિક્વેસ્ટ છે કે ભાઈ આ તમારા માટે જ વિડીયો બનાવવામાં આવે છે, તો તમારા અન્ય જે મિત્રો ભણતા હોય તેના સુધી વિડીયો પહોંચાડો, અથવા તો તમે પણ આ પૂરો વિડીયો જોઈ અને આજે તમને મફત સેવા મળે છે તેનો લાભ લો. હવે ગરીબી માટે કયા કયા કારણો જવાબદાર છે તેની વાત કરીએ તો તેમાં મુખ્ય 5 કારણો જવાબદાર છે. ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. એની અંદર ગ્રામીણ ગરીબીની કારણોની અંદર 2 પેટા પ્રકાર છે, એક કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. આર્થિક કારણોની અંદર પણ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. સામાજિક કારણોની અંદર વાત કરીએ તો શિક્ષણનું નીચું સ્તર, લૈંગિક અસમાનતા. અન્ય કારણોની અંદર વાત કરીએ તો યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ. આવા કારણો જે છે તે ગરીબી માટે જવાબદાર છે. પણ ઘણા બધા મુદ્દાઓ જે છે, ઘણા બધા કારણો આની અંદર આપણે જોવા મળે છે. આ બધા કારણોને જો આપણે વિસ્તૃત સમજાવવા જઈએ તો પ્રશ્નની લંબાઈ જે છે એ આગળના પ્રશ્ન જેમ જ ખૂબ વધી જતી હોય છે. તો તમારે આ પ્રશ્ન સમજ્યા પછી એના આધારે નક્કી કરવાનું છે કે ભાઈ આમાંથી કયું અગત્યનું છે અને કયા કયા કારણો જણાવવા જોઈએ. કોઈ પણ પ્રશ્ન 5 માર્કનો લખો ત્યારે સૌથી પહેલા પ્રસ્તાવના, એમાં કોઈક અર્થ આપેલો હોય તો અર્થ, અને ત્યાર પછી જે રીતે મેં અહીંયા તમને મુદ્દા દર્શાવ્યા છે એ રીતે તમે મુદ્દાઓ લખી શકો. મુદ્દાઓ બધા લખવા જરૂરી છે, સમજાવવા બધા જરૂરી નથી, પરંતુ બધા મુદ્દાઓ એક વખત લખવા જરૂરી છે, જેથી પેપર ચેક કરનાર વ્યક્તિને એવું લાગશે કે ભાઈ નહીં, તમને આખો પ્રશ્ન જે છે બધા મુદ્દાઓ જે છે તે આવડે. એના આધારે પછી તમારે પ્રશ્નની લંબાઈ ને કેટલી થાય છે તેના આધારે કયા કયા મુદ્દાઓ સમજાવવા તે નક્કી કરવું પડતું હોય છે. તો હવે દરેક મુદ્દાઓ વિશે આપણે વિસ્તૃત વાત કરીએ. તો સૌ પ્રથમ ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું.
ઇતિહાસ આપણને બધા જાણીએ છીએ. ધોરણ 9-10ની અંદર 8-9-10 બધા ધોરણમાં આપણે સમાજ વિદ્યા ભણીને આવ્યા છે. તેમાં આપણે ઇતિહાસ જોયો જ છે. એમાં આપણે આ બધું જોયું છે કે ભાઈ ભારત જે છે એ ખૂબ સમૃદ્ધ રાષ્ટ્ર હતું, સમૃદ્ધ દેશ હતો. અહીંથી ઘણા બધા વ્યવસાયો જે છે, ઘણી બધી વસ્તુઓની નિકાસ આપણે કરતા. સુતરાઉ કાપડ છે, સિલ્ક છે, મરી મસાલા છે, ચોખાઓ છે, આ બધી નિકાસ કરતા 17મી સદીની અંદર. પરંતુ ત્યાર પછી શું થયું એનાથી પણ આપણે વાકેફ છીએ કે ભારતની અંદર બહારની પ્રજાઓ જે છે એ ભારતની સમૃદ્ધિ જોઈને વેપાર કરવા માટે આવી. અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, ડચ છે, આવી પ્રજાઓનું આગમન થયું 17મી સદીની અંદર. ત્યારબાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ જે છે એ કથળતી ગઈ. જે સારી પરિસ્થિતિ હતી તે આ બધા લોકોના આવવાના કારણે એની જે સંસ્થાનવાદી નીતિ હતી એણે જુદી જુદી સંસ્થાઓ સ્થાપી અને જે રીતે વહીવટ કર્યો એના આધારે ભારતના લોકોનું શોષણ થયું. આ બધી નીતિઓ જે ઘડવામાં આવી તે ભારતના લોકોનું શોષણ થાય તેવી હતી. એના કારણે ભારતના ખેતી ઉદ્યોગો આ બધું જે છે એ પડી ભાંગ્યું અને દેશની પરિસ્થિતિ જે છે એ ધીમે ધીમે કથળતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. આ બધું વસ્તુ આપણે જાણીએ એવી છે કે ભાઈ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન શું થયું કે ભાઈ ખેતી ક્ષેત્રની સ્થિતિ પણ જે છે ધીમે ધીમે નાજુક થઈ. શેના કારણે? તો કે એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. ભારતની ખેતી જે છે એ મોટે ભાગે વરસાદ ઉપર આધારિત હતી, કારણ કે સિંચાઈની કોઈ સગવડો જે છે જોવા મળતી નહોતી અને બ્રિટિશ સરકારને પણ એમાં રસ હતો નહીં, એટલે સિંચાઈની કોઈ સગવડો ઊભી કરવામાં આવી નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. એક તરફ ખેતી જે છે એ વરસાદ ઉપર આધારિત હતી, બીજી તરફ એમાં પણ વારંવાર દુષ્કાળો પડ્યા. એક બાજુથી અંગ્રેજો જે છે એણે પોતાની જમીનદારી પ્રથા નાખી. જમીનના મહેસૂલો જે છે એ ધીમે ધીમે, એટલે મહેસૂલ કહેતા કર જે છે એ જમીન ઉપર વધારતા ગયા. સાથ પ્રથા એટલે કે કોઈ વ્યક્તિ તેના ભેગો રહી અને કામ કરે અને મોટો ભાગ જે છે એ ઉત્પાદનનો એ તેને સોંપવાનો હોય, તો આવી સાથ પ્રથા છે, જમીનદારી પ્રથા છે, આવી પ્રથાઓ જે છે અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવી. જમીન મહેસૂલ વધારવામાં આવ્યા. તેના કારણે ખેડૂતો જે છે એ આર્થિક રીતે પાયમાલ થતા ગયા. ખેડૂતોની આવક જે છે એ ઓછી થતી ગઈ, કારણ કે આવકનો મોટો હિસ્સો જે છે એ કોણ લઈ જતા? અંગ્રેજો લઈ જતા. અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો પાસે આવક ઓછી થઈ, એટલા માટે ખેડૂતો જે છે એ નાણાં શોધવા નીકળ્યા. જમીનદારો પાસેથી નાણાં લીધા. એટલે કે જે જમીન વાવવા માટે આપે છે એવો વ્યક્તિ એટલે કે જમીનદાર. શાહુકારો જે નાણાં ઊંચીના આપી અને એના ઉપર વ્યાજ વસૂલ કરે છે, આવા વ્યક્તિઓ જે છે તે શાહુકારો તરીકે ઓળખવામાં આવે છે. મોટા વેપારીઓ જે છે એના દ્વારા પણ આવું કામ કરવામાં આવતું હતું. ધિરાણ એટલે કે લોન, જેને હાલ કહીએ આપણે, તો આવી લોન આપી, નાણાં ઊંચીને આપી અને એના ઉપર વ્યાજ જે છે એ વસૂલ કરતા હતા. આ વ્યાજની હેઠળ ખેડૂતો જે છે એ દબાતા ગયા. ખેડૂતો જમીન વિહોણા બન્યા. જ્યારે ખેડૂત આ બધા દેવામાં ડૂબ્યો ત્યારે પોતાની જમીન જે છે એ તેણે જતી કરવી પડી, જેથી તે જમીન વિહોણો બન્યો. ખેડૂતો અને ખેતી બે હાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ધીમે ધીમે ખેડૂતો અને ખેતી બધું શું થયું? બે હાલ થતું ગયું. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો, કારણ કે દેશની અંદર મોટા ભાગના લોકો જે છે એ કોની સાથે જોડાયેલા હતા? ખેતી સાથે જોડાયેલા હતા. ખેતીની આવી પરિસ્થિતિના કારણે એક મોટો વર્ગ જે છે એ ગરીબ બન્યો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારીથી ફાયદો થાય. હવે અંગ્રેજો હતા કે આપણે હોય, કોઈ પણ હોય, જ્યારે આપણે કોઈ નીતિઓ ઘડતા હોઈએ ત્યારે આપણને શું ફાયદો થાય તે આપણે પહેલાં વિચારતા હોઈએ છીએ. તો આવું જ અંગ્રેજોએ કર્યું કે ભાઈ આપણને શેનાથી ફાયદો થાય છે, કેવી વેપાર નીતિ રાખીએ, કેવી કર નીતિ રાખીએ, કેવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકીએ જેનાથી આપણને વધારેમાં વધારે ફાયદો થાય. તો આવું કાર્ય જે છે એ અંગ્રેજોએ કર્યું, જેથી ભારતના લોકોનો ફાયદો ઘટ્યો અને અંગ્રેજોને જે છે એ વધારેમાં વધારે ફાયદો થયો. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી.
યુરોપની જે બજારો હતી, ભારતના લોકો અહીંથી નિકાસ કરી યુરોપની બજારમાં વસ્તુ લઈ જાય વેચવા માટે તો સારી આવક થાય, પરંતુ એના ઉપર અંગ્રેજોએ શું કર્યું? પ્રતિબંધ લાદી દીધો. અને જે તે લોકો ઉત્પાદન કરતા હતા કે જે વસ્તુ બનાવતા હતા તે લાવી અને ભારતમાં વેચવાનું શરૂ કર્યું. અને તેમાં પણ અમુક છૂટછાટો આપી, કર રાહતો આપી, જેથી લોકો તેને ખરીદવા તરફ દોડે કે તેના તરફ આગળ વધે, તેનાથી આકર્ષાય. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રેલવેની શરૂઆત થઈ. તો આ રેલવેની શરૂઆત તેણે ઇંગ્લેન્ડમાંથી જે બનીને વસ્તુઓ આવી છે તેને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે શરૂઆત કરેલી. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો. તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડી રોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો. આવી બધી નીતિઓ અપનાવી જેના કારણે અંગ્રેજોને ઉત્પાદન ખૂબ થયું, વેચાણ પણ ખૂબ થયું. આ બધાથી જે લાભ થયો તેનું જે નાણાં પ્રાપ્ત થયા તે નાણાંનું મૂડી રોકાણ પાછું ક્યાં કર્યું? એણે ઇંગ્લેન્ડની અંદર કર્યું. ત્યાં નવા નવા ઉદ્યોગો સ્થાપ્યા અને ઔદ્યોગિકરણને ઇંગ્લેન્ડની અંદર વેગ આપ્યો. ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ અને માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. અને ત્યાં ઔદ્યોગિકરણ દ્વારા જે કંઈ વસ્તુ ઉત્પાદિત થતી હતી તેને વેચવા માટે પાછો કોનો ઉપયોગ કર્યો? ભારતીય બજારનો. એટલે કે ભારતની અંદર લાવીને તેને વેચવાનું શરૂ કર્યું. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ઇંગ્લેન્ડના જે લોકો ત્યાંથી ઉત્પાદિત કરીને વસ્તુ અહીંયા વેચતા હતા તેની સામે ભારતના ઉદ્યોગકારો જે હતા તે ટકી શક્યા નહીં, તેની સામે હરીફાઈ કરી શક્યા નહીં, તેના જેટલું ઉત્પાદન કરી શક્યા નહીં. તેથી ભારતના લોકોની જે વેપારીઓ હતા તેની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ બંને ઘટ્યું. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. નાના ગૃહ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો બધું જે છે ધીમે ધીમે ખેતીની જેમ પાયમાલ થવા લાગ્યું. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. આ બેનું છે, બેકારી અને ગરીબી, કે જ્યાં ગરીબી હોય ત્યાં બેકારી જોવા મળે અને બેકારી હોય ત્યાં ગરીબી જોવા મળે. એક સિક્કાની બે બાજુ કહીએ તો પણ ચાલે. આના પરિણામ જે છે અંગ્રેજોના શાસનકાળ કે ફ્રેન્ચ, ડચ આ બધા લોકોએ જે વેપાર કર્યો, ખાસ કરીને અંગ્રેજોએ, તેના કારણે ભારતની અંદર બેકારી અને ગરીબીની પરિસ્થિતિ જે છે એ આપણને એવી જોવા મળે છે. હવે વાત કરીએ ગ્રામીણ ગરીબીના કારણો. એની અંદર પહેલું કારણ છે કુદરતી પરિબળ. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. દેશની મોટા ભાગની વસ્તી જે છે એ ક્યાં રહે છે? ગામડાઓમાં રહે છે અને ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર હોય છે. પરંતુ ખેતી ક્ષેત્ર જે છે એનો ઉત્પાદનનો મુખ્ય આધાર કુદરતી પરિબળો ઉપર રહેલો હોય છે. તે આપણે જાણીએ છીએ કે ભાઈ વરસાદ જો યોગ્ય થાય તો યોગ્ય ઉત્પાદન જે છે એ પ્રાપ્ત થતું હોય છે. એવી જ રીતે હવામાન જે છે એ પાકને અનુકૂળ કેટલું છે તેનો આધાર પણ ખેતી પર રહેતો હોય છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, કોઈ વરસાદની નિશ્ચિતતા હોય નહીં પરંતુ પાકને નુકસાન થાય એવા સમયે જ્યારે વરસાદ આવે તો એના કારણે જે છે એ તૈયાર પાકો પણ ગુમાવવા પડતા હોય છે. આ ઉપરાંત પૂરની પરિસ્થિતિ, આવા બધા જે કુદરતી પરિબળો છે એના કારણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન અને આવક જે છે એ કેવા બની ગયા? અનિશ્ચિત બન્યા. પરિણામે ગરીબી જે છે એ વધતી ગઈ કે વધુ ગરીબી જોવા મળી. તો ગ્રામીણ ગરીબીને અસર કરનારું આ પણ એક ખૂબ અગત્યનું પરિબળ છે કે કુદરતી પરિબળ જે મોટે ભાગે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે કામ કરતા લોકોને અસર કરતું હોય છે. ત્યાર પછી વસ્તી વિષયક પરિબળ. ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર છે જોવા મળે. આઝાદી પછી આયોજનકાળ એટલે કે 1951 પછી જે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી, આ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ થયો દેશનો ઝડપથી
આરોગ્યની સેવાઓ, તબીબી સેવાઓની અંદર સુધારાઓ થયા, જેના કારણે મૃત્યુદરની અંદર શું થયું? ઘટાડો થયો. પણ સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. એટલે આ બંને વચ્ચેનો તફાવત જે છે એ વસ્તી વૃદ્ધિ દરને વધારનારો બન્યો કે ભાઈ મૃત્યુદર ઘટ્યો અને જન્મદરમાં કોઈ ઘટાડો થયો નહીં. એટલે કે મરવાવાળાની સંખ્યાઓ ઘટી અને સામે જન્મદર જે છે એ જેમ હાલતો હતો એમને રહ્યો, જેથી વસ્તીની અંદર વધારો થયેલો જોવા મળ્યો. ખૂબ ઊંચા દરે જે છે એ વસ્તી વૃદ્ધિ થયેલી જોવા મળી. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વસ્તી ઝડપથી વધી એના કારણે લોકોની માથાદીઠ આવક જે છે એમાં ખાસ વધારો થયેલો આપણને જોવા ન મળ્યો. નીચી માથાદીઠ આવક ને કુટુંબના કદ મોટા હતા, જેને કારણે જીવનની ગુણવત્તાનું સ્તર જે છે એ નીચે ગયું. ગુણવત્તા યોગ્ય જે જીવન જીવવું જોઈએ, જીવન જરૂરી વસ્તુઓ સાથે, તે જીવી શક્યા નહીં. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમા વધારો થવાના કારણે વેતન દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. વસ્તી વધી એના કારણે શ્રમના પુરવઠામાં પણ વધારો થયો, એટલે કે શ્રમિકો જે છે તે વધ્યા, પરંતુ તેની સામે રોજગારીની તકો એટલે આપણે ઊભી કરી શક્યા નહીં. જેના કારણે શ્રમિકો વધ્યા એટલે લોકો જે છે એ વેતન કેવા આપવા લાગ્યા? ઓછા આપવા લાગ્યા. બેરોજગારી વધી, વેતન ઘટ્યા, જેના કારણે ગરીબીની અંદર વધારો થયો. ત્યાર પછી આર્થિક કારણો. શ્રમિક દીઠ આર્થિક કારણોની અંદર પહેલું ખૂબ અગત્યનું કારણ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી જે વધારે જોવા મળે છે એનું એક ખૂબ અગત્યનું કારણ કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. એટલે કે એક વ્યક્તિ જેટલું ઉત્પાદન કરવો જોઈએ તેટલું ઉત્પાદન કરી શકતો નથી. એના માટે ઘણા બધા કારણો જે છે એ ભાગ ભજવતા હોય છે, જેમ કે સિંચાઈની સગવડનો અભાવ, કે સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે વ્યક્તિ જે છે એ અમુક મોસમ પ્રમાણે કે અમુક સમયે જ તે ઉત્પાદન કરી શકે છે, બાકીના સમયમાં તેને બેકાર બેસી રહેવું પડતું હોય છે. અપૂરતી ટેકનોલોજી, કૃષિની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. શિક્ષણ અને તાલીમની ઉણપ, જે ખેડૂત છે તેણે તેના વિશેનું શિક્ષણ મેળવેલું નથી કે તાલીમ મેળવેલું નથી, જેથી તે યોગ્ય ઉત્પાદન પ્રાપ્ત કરી શકતો નથી. મૂડી રોકાણનો નીચો દર, ખેડૂત પાસે જમીનમાં કૃષિ પાછળ વાપરવા માટે પૂરતું મૂડી રોકાણ છે નહીં, એટલા માટે તે યોગ્ય પાક જે છે, યોગ્ય ઉત્પાદન જે છે એ મેળવી શકતો નથી. વસ્તીનું વધુ પડતું ભારણ, કે ભાઈ ઘરમાં રહેલા બધા સભ્યો જે છે એ મોટે ભાગે કૃષિ સાથે જોડાયેલા રહે છે. હકીકતમાં જેને આપણે સૂપી બેરોજગારી કહીએ, કે ભાઈ જ્યાં 2 વ્યક્તિઓની જરૂર હોય તો ત્યાં 5 વ્યક્તિઓ કામ કરતા હોય, કારણ કે તેની પાસે બીજું કોઈ કામ છે નહીં. તો આવું વસ્તીનું વધતું ભારણ જે છે એના કારણે પણ આવક જે છે નીચી રહેતી હોય છે. શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે, પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. એક કરતાં વધારે શ્રમિકો કામ કરતા, જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો કામ કરે છે, એટલે કે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે? નીચી જોવા મળે. પરિણામે ખેડૂતોની આવક પણ કેવી રહે છે? નીચી રહે છે, અને જેના કારણે ગરીબીની અંદર વધારો જોવા મળે છે. ત્યાર પછી જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ મહત્વની છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જમીન વગર ખેતી કરવી શક્ય છે નહીં. ભારતમાં અંગ્રેજોના શાસન કાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિક મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમીનદારી પ્રથા જે છે એ લાગુ કરવામાં આવેલી, આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી, એના કારણે એક વર્ગ જે છે તેણે જમીનો બધી જે છે એ પોતાની પાસે એકત્રિત કરેલી, અને આવા મુઠ્ઠીભર જે જમીનદારો જે છે એના હાથમાં મોટા ભાગની જમીન જે છે એ રહેલી હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ
ન હતો. આવા વ્યક્તિઓ જે છે એ ખેતર વાવવા માટે બીજા વ્યક્તિઓને આપી દે, એટલે કે પ્રત્યક્ષ રીતે તે ત્યાં જોડાયેલો નથી. તે એટલા માટે એને આ ખેતી ક્ષેત્રનો વિકાસ કરવામાં ખૂબ રસ હોતો નથી, એટલે તેની પાછળ બહુ નાણાં જે છે એ ખર્ચતો નથી. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્ય હતા જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. એક વર્ગ આ હતો જે પોતાની જમીન વાવવા માટે લોકોને આપતા હતા, અને બીજો એક વર્ગ એવો હતો કે જે જમીન જે છે એ પેલા જમીનદારોની વાવતા હતા, જે ભાગ્યા તરીકે ઓળખાય. આ લોકોને પણ પોતાની જમીન ન હોવાના કારણે, જમીનના માલિક તે ન હોવાના કારણે આ ખેતી ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવામાં કાંઈ રસ હતો નહીં. પરિણામે બંને પક્ષને તેમાં રસ ન હોવાના કારણે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા જે છે એ કેવા જોવા મળ્યા? નીચા જોવા મળ્યા. પરિણામે ગરીબીનું પ્રમાણ જે છે એ કેવું જોવા મળ્યું? ઊંચું જોવા મળ્યું. ત્યાર પછી નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. 1951ની અંદર પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ, જેમ મેં આગળ વાત કરી તેમ. ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજનાની અંદર આર્થિક વિકાસના એક ભાગરૂપે, એના આયોજનના એક ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગો જે છે, મોટા ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું. નાના અને ગૃહ ઉદ્યોગોને જે છે એ મહત્વ આપવામાં આવ્યું નહીં. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેની અવગણના થઈ. ગ્રામ્ય ક્ષેત્રમાં આપણને ખ્યાલ હોય છે કે ભાઈ નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. વધારે રોજગારી સર્જનાર ઉદ્યોગો જે છે નાના અને ગૃહ ઉદ્યોગો છે. ઉત્પાદન અને આવકમાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટો ફાળો આપનાર એવા આપણે નાના અને ગૃહ ઉદ્યોગો કહી શકીએ, પણ તેની જે છે એ અવગણના કરવામાં આવી. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત ખેતી સાથે સંલગ્ન એટલે કે ખેતી સાથે જોડાયેલા ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, તેના વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવ્યું નહીં, જેના કારણે મોસમી બેકારી વધી. મેં આગળ વાત કરી તેમ કે ભાઈ ખેતી જે છે એ વરસાદ આધારિત હોવાના કારણે અમુક સમય પછી વ્યક્તિઓને બેકાર બેઠવું પડતું હોય છે. એટલા માટે એવી મોસમી બેકારી જે છે એનું પ્રમાણ વધતું ગયું, તેથી ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહ્યું. તો નાના અને ગૃહ ઉદ્યોગનો અલ્પ વિકાસ થયો, તે પણ ગરીબીમાં એક અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી ઝડપથી વધતા ભાવો. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. વધતા ભાવો જે છે એ ખૂબ ગંભીર રીતે ગરીબીને અસર કરનારું પરિબળ છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. આપણે બધા જાણીએ છીએ કે દિવસે દિવસે વસ્તુઓના ભાવ જે છે એ ઊંચા જતા જાય છે. એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમ કે યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં વધારો. આ બધા કારણોસર ચીજવસ્તુઓના ભાવ છે, સેવાઓના ભાવ છે, તે દિવસે દિવસે વધતા જાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જેથી જે નાનો વર્ગ છે, જે ઓછી આવક ધરાવે છે, જે ગરીબ વર્ગ છે, તેની ખરીદ શક્તિની અંદર ઝડપથી ઘટાડો થાય. ખરીદ શક્તિ એટલે શું કે કોઈ એક વ્યક્તિની કે કુટુંબની જે વસ્તુ ખરીદવાની જે ક્ષમતા છે તેને ખરીદ શક્તિ કહેવાય. કે ભાઈ જેમ આવક વચ્ચે, ઉદાહરણ તમને એક આપું કે ભાઈ એક વ્યક્તિ પાસે 500 રૂપિયા છે. હવે કોઈ એક વસ્તુ એને ખરીદવી છે જે પહેલા 50 રૂપિયાની મળતી હતી, હવે 100 રૂપિયાની મળે છે. તો પહેલા તે આવી 20 વસ્તુઓ ખરીદી શકતો હતો. 10 વસ્તુઓ જે છે એ 50 રૂપિયાના ભાવે ખરીદી શકતો, પરંતુ હવે કિંમત 100 થવાના કારણે કેટલી ખરીદી શકશે? તો કે ભાઈ માત્ર 5 ખરીદી શકશે. તો આ ખરીદ શક્તિની અંદર એનો ઘટાડો કહેવાય. તો આ ભાવ વધારાના કારણે આવી ઓછી આવકવાળા વર્ગ જે છે એની ખરીદ શક્તિની અંદર ઘટાડો થયો. જીવન ધોરણનું સ્તર નીચું આવતું ગયું. એની ખરીદ શક્તિ ઘટવાના કારણે તે જીવન જરૂરી એવી વસ્તુઓ ખરીદી શકતો નથી, જેથી તેનું સ્તર નીચે આવ્યું. પરિણામે ગરીબી વધી.
બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે, તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. બીજી તરફ ભાવ વધવાના કારણે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે કે જે મોટા ખેડૂતો છે એને ફાયદો થાય છે, તેથી સમાજમાં જે છે આવકની અસમાન વહેંચણી કે અસમાન જુદા જુદા વર્ગો જે છે આપણને જોવા મળે છે. તો આ ઝડપથી વધતા જે ભાવો છે તે પણ ગરીબીને અસર કરનારું ખૂબ અગત્યનું પરિબળ છે. ત્યારબાદ બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે. આપણે આગળ પણ વાત કરી કે ભાઈ મોટાભાગના લોકો ક્યાં રહે? ગામડાઓમાં. અને એનો મુખ્ય ઉદ્યોગ કયો? તો કે ભાઈ ખેતી. પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. એ પણ આપણે વાત કરી કે ભાઈ મોટાભાગની ખેતી શેના ઉપર આધાર છે? તો કે ભાઈ વરસાદ ઉપર. પરંતુ તેના કારણે તે માત્ર 1 કે 2 પાક જે છે એ લઈ શકતો હોય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. એટલે કે ભાઈ અમુક મોસમ સુધી તેને કામ મળે ત્યાં સુધી તે ઉત્પાદન લઈ શકે, ત્યાર પછી વરસાદ પછીના સમયગાળામાં તેને બેરોજગાર રહેવું પડતું હોય છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રસન્ન બેકારી વધે છે. પ્રસન્ન બેકારી એટલે કે સૂપી બેરોજગારી. ઝડપથી વધતી વસ્તી. એક તો ઝડપથી વસ્તી વધી રહી છે. ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે, એટલે કે બધા જે છે એ સાથે મળીને રહેતા હોય છે. જ્યારે કંઈ પણ કામ ન હોય તો આવા બધા લોકો જે છે એ ક્યાં ગોઠવાઈ જાય છે? ખેતીમાં ગોઠવાઈ જાય છે. તેથી ખેતી ઉપર લોકોનું ભારણ, વસ્તીનું ભારણ જે છે એ વધે છે. એટલે કે જ્યાં 2 વ્યક્તિની જરૂર છે ત્યાં 5 વ્યક્તિઓ કાર્ય કરતા હોય તો બાકીના 3 વ્યક્તિઓ જે છે એ પ્રસન્ન બેકાર કહેવાય, અથવા તો ત્યાં સૂપી બેરોજગારી છે તેવું આપણે કહી શકીએ. તો ગ્રામ્ય વિસ્તારમાં મોસમી બેરોજગારી અને પ્રસન્ન બેરોજગારી જે છે એ જોવા મળી. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ છે. ખૂબ અગત્યનું કારણ ગરીબી માટે હોય તો તે બેરોજગારી છે. આગળ વાત કરી તેમ ત્યાર પછી કે ભાઈ ગામડાઓમાં પૂરક ઉદ્યોગો છે નહીં, મત્સ્યપાલન, પશુપાલન, ડેરી ઉદ્યોગ, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, આવા ખેતી સાથે જોડાયેલા કે એને પૂરક ઉદ્યોગો જે છે એ જોવા મળતા નથી. બીજું નિરક્ષરતા જોવા મળે છે, એટલે કે વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે કોઈ અન્ય જગ્યાએ જઈને કાર્ય કરી શકતો નથી, અથવા તો તેની પાસે ખેતી સિવાય કોઈ વિકલ્પ હોતો નથી અન્ય કાર્ય માટેનો. શ્રમની ઓછી ગતિશીલતા. વ્યક્તિ જે છે એ બહાર કાર્ય કરવા જવા માટે ગતિશીલ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કાર્ય કરવા માટે, તો એ શ્રમની ઓછી ગતિશીલતા જોવા મળે છે કે ભાઈ ઘણા બધા સામાજિક કે આર્થિક કારણોને લીધે તે વ્યક્તિ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્ય કરવા માટે જઈ શકતો નથી. તો આ બધા કારણોને કારણે બેરોજગારીનું પ્રમાણ જે છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ ઊંચું જોવા મળ્યું, જે ગરીબીનું એક અગત્યનું કારણ આપણે ગણી શકીએ. ત્યાર પછી સામાજિક કારણો. સામાજિક કારણોની અંદર પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. ભારતમાં ગરીબી માટે અગત્યનું કારણ આપણે શિક્ષણને પણ ગણી શકીએ. તેમાં પણ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ, એટલે કે વ્યક્તિઓ પાસે શિક્ષણ નથી, તેણે કોઈ કાર્ય માટે તાલીમ નથી લીધેલી, કે એની પાસે કોઈ કાર્ય કરવાની ખાસ આવડત જે છે એ જોવા મળતી નથી. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોનો લાભ પ્રાપ્ત થતા નથી. શિક્ષણ નીચું હોવાને કારણે જે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ આવે છે, નવી ખેત પદ્ધતિઓ આવે છે, જુદા જુદા જે સંશોધનો થાય છે, કે ખેત ઉત્પાદનના વેચાણના જે લાભો છે બજારના, આ લાભો જે છે એ શિક્ષણની અછતના કારણે મેળવી શકતા નથી ખેડૂતો. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. તો ટેકનોલોજી કે નવી ખેત પદ્ધતિ કે જુદા જુદા સંશોધનોનો ઉપયોગ ન થતો હોવાના કારણે હેક્ટર દીઠ ઉત્પાદન પણ ઓછું રહે છે અને શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકમાં પરિણમે છે. પરિણામે ઉત્પાદન ઓછું હોવાના કારણે આવક પણ કેવી રહે છે? ઓછી રહે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે.
વૈકલ્પિક રોજગારી એટલે કે વ્યક્તિ કૃષિ સિવાયનું અન્ય કાર્ય પણ સાથે કરી શકે, અથવા તો મોસમી બેરોજગારી જેની આપણે વાત કરી કે ભાઈ અમુક સમય દરમિયાન જ્યારે તે ફ્રી હોય અથવા તો બેરોજગાર હોય ત્યારે તે અન્ય કાર્ય કરી શકે. આવા વિકલ્પો તેની પાસે હોતા નથી, કારણ કે તેની અંદર કોઈ કૌશલ્ય કે તાલીમ કે શિક્ષણ છે નહીં. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. તેની પાસે માત્ર ખેતી અને મજૂરી જેવા જ વિકલ્પો હોય છે, જેમાં વેતન ઓછા મળતા હોય છે, જેથી ગરીબીનું સ્તર જે છે એ વધારે જોવા મળે. ત્યાર પછી લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી અસ્તિત્વમાં છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ઇતિહાસ, કોઈ પણ ઇતિહાસને ખોલીને જોઈ લઈએ તો પણ સ્ત્રી અને પુરુષને ક્યારેય એક સમાન જોવામાં આવ્યા નથી. આ બંને વચ્ચે આપણે હંમેશા અસમાનતા જે છે એ રાખી છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે. સમાજની અંદર સ્ત્રીઓને જે છે એ પુરુષો જેટલું સન્માન આપવામાં આવતું નથી, એના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેથી સ્ત્રીઓ જે છે એ કુપોષણ, ઓછું વજન, નબળાઈ આ બધાનો ભોગ બનતી હોય છે. એના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દર ઊંચા રહે છે, જેના કારણે પ્રસૂતિ સમયે જે છે એ માતાનું મૃત્યુ થાય આવા ઘણા બધા કિસ્સાઓ જે છે એ બનતા હોય છે. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. માતા જ્યારે સ્વસ્થ નહીં હોય તો તેનું બાળક પણ ક્યારેય સ્વસ્થ હોવાનું નથી, તેથી નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો જોવા મળે. કામની વહેંચણીની બાબતે પણ આવું જોવા મળે છે કે ભાઈ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહે છે, તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. એક એવી માન્યતા જે છે એ સમાજની અંદર જોવા મળે છે કે સ્ત્રીઓએ માત્ર ઘરનું કાર્ય કરવાનું, તેથી તે આર્થિક ક્ષેત્રની અંદર કામકાજમાં ભાગ લઈ શકતી નથી, અથવા તો એને તકો જે છે એ ઓછી ઉપલબ્ધ થાય છે. એને શિક્ષણ પણ વધારે આપવામાં આવતું નથી, કારણ કે ઘરકામ માટે શિક્ષણની જરૂર પડતી નથી. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અને આ ઉપરાંત જો કોઈ સ્ત્રી કાર્ય કરવા જાય આર્થિક ક્ષેત્રે તો પુરુષો કરતાં તેને વેતન કેવું આપવામાં આવે છે? ઓછું આપવામાં આવે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે, તેથી ગરીબી વધારે પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ કુલ જનસંખ્યા છે અર્થતંત્રની અંદર જેટલા લોકો કામ કરે છે તેમાં અડધાથી પણ ઓછું પ્રમાણ જે છે સ્ત્રીઓનું છે, જેથી એક બાજુ એનું સ્વાસ્થ્યનું પ્રમાણ નીચું રહે છે, આર્થિક ક્ષેત્રમાં કામકાજ ઓછું રહે છે, જેના કારણે કુટુંબની આવક જે છે એ નીચી રહે છે. પરિણામે ગરીબી જે છે એ વધારે જોવા મળે છે. તો આ જે લૈંગિક અસમાનતા છે તે પણ ગરીબી માટે એક જવાબદાર કારણ આપણે ગણી શકીએ. ત્યાર પછી અન્ય કારણો. અન્ય કારણોની અંદર વાત કરીએ, પહેલું કારણ તો યુદ્ધ. ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા યુદ્ધો જે છે એ ભારત, પાકિસ્તાન અને ચીન સાથે જે છે એ થયા છે, અને પાકિસ્તાન સાથે લગભગ રોજના યુદ્ધ હાલતા હોય છે. યુદ્ધના સમયમાં દેશના અસર ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, જેથી દેશની જે રાષ્ટ્રીય આવક છે એનો એક મોટો હિસ્સો જે છે એ આવા દેશો સામે રક્ષણ મેળવવા માટે, જુદા જુદા સંસાધનો મેળવવા માટે, શસ્ત્ર સરંજામ બનાવવા માટે, એનું ઉત્પાદન કરવા માટે અથવા તો તેની આયાત કરવા પાછળ જે છે ઘણો બધો ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ બધા એની પાછળ ખર્ચ કરવા જતાં જીવન જરૂરી વસ્તુઓ જે છે એમાં આપણે ઓછું મૂડી રોકાણ કરી શકીએ છીએ. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધે છે. એક બાજુ યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં આવી કઈ પરિસ્થિતિ ઊભી થાય તો ચીજ વસ્તુઓની જે અછત ઊભી થાય એનાથી બચવા માટે લોકો અનાજ, કપડાં, બળતણ આ બધાનો સંગ્રહ કરીને મૂકી રાખતા
હોય છે, જેને આપણે સંગ્રહખોરી તરીકે ઓળખીએ છીએ. હવે સંગ્રહખોરી થવાના કારણે બજારની અંદર વસ્તુનું માંગ જે છે એ વધારે હોય છે, પરંતુ એનો પુરવઠો ઘટી જાય છે. એનો જથ્થો હોય છે પણ પુરવઠો ઘટી જાય છે. જથ્થો પુરવઠો મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે 11મા ધોરણમાં ભણ્યા. પરિણામે ભાવો જે છે એ ઝડપથી વધે છે. આમ યુદ્ધના પરિણામે દેશની વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. ભાવો વધે છે, જેથી ગરીબ લોકોને ખૂબ અસર કરે છે. ગરીબીની અંદર વધારો થાય છે. તો આ યુદ્ધના કારણે પણ દેશનો વિકાસની જે પ્રક્રિયા છે એની અંદર આપણે ઘણા બધા પાછળ ધકેલાતા હોય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. જે આપણે દેશના વિકાસ પાછળ જે ખર્ચ કરવાનો છે તે ખર્ચ આપણે કોની પાછળ કરી નાખીએ છીએ? યુદ્ધ પાછળ કરી નાખીએ છીએ, જેથી દેશના વિકાસ પાછળ જે છે એ ખર્ચ કરી શકાતો નથી. આર્થિક વિકાસ નીચો રહે છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થાય છે અને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. તેથી આર્થિક વિકાસ નીચો રહેવાના કારણે માંગ વધવાના કારણે ભાવોની સમસ્યા જે છે એ વધતી જાય છે. ભાવોની સમસ્યા ઊભી થાય છે, પરિણામે ગરીબીમાં વધારો થતો જોવા મળે. ત્યારબાદ સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. વારંવાર, જેમ આપણે આગળ વાત કરીએ એમ, વારંવાર જ્યારે યુદ્ધ થાય છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે, સંરક્ષણ માટે આપણે જે છે આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન આ બધા પાછળ સતત ખર્ચ કરતા રહેવું પડે છે, કે ખર્ચમાં વધારો કરતા રહેવું પડે છે. ત્યારબાદ આજ વર્તમાન સમયની અંદર આતંકવાદ જેવી સમસ્યાઓ પણ ઘણી બધી ઊભી થઈ છે. એનો સામનો કરવા માટે પણ સંરક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. એની પાછળ ઘણો બધો ખર્ચ કરવો પડતો હોય છે. સંરક્ષણ પાછળ થતો આ ખર્ચ જે છે એ કેવો છે? બિન વિકાસલક્ષી. તેનાથી કોઈ ફાયદો થવાનો નથી. તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય. જેટલા નાણાં આપણે ત્યાં રોકીએ છીએ તેટલા નાણાં આપણે આર્થિક વિકાસ પાછળ ઓછા રોકી શકીએ છીએ. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઓછું જાય. તેથી આર્થિક વિકાસ જે છે એ ધીમો પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું જતું જોવા મળે. ત્યાર પછી ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. આપણે આગળ વાત કરી તેમ કે ભાઈ, ભારતમાં ઝડપી આર્થિક વિકાસના કારણે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગો જે છે એને વધારે મહત્વ આપવામાં આવેલ અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારી સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવે. સરકારે એવું વિચાર્યું કે ભાઈ, આપણે ઔદ્યોગિકરણનો વિકાસ કરીએ તો ખૂબ વધારે આવક પ્રાપ્ત કરી, આર્થિક વિકાસ ઊંચો હાંસલ કરી અને દેશની ગરીબી અને બેરોજગારી જે છે એનો આપણે ઉકેલ લાવી શકીએ. પરંતુ આ નીતિમાં દેશના મોટાભાગની વસ્તી કે જે કૃષિ પર નિર્ભર હતી તેની અવગણના કરવામાં આવી. દેશના મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે લોકોની આવકો નીચી રહી. મોટા ઉદ્યોગોના વિકાસ પાછળ ધ્યાન આપવામાં આવ્યું, જેથી ખેતી ક્ષેત્રના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો આપણે આગળ જેમ વાત કરી તેમ તેની અવગણના થઈ. જ્યારે મોટા ભાગનો વર્ગ જે છે એની સાથે જોડાયેલો છે, જેની આવક નીચી રહી, પરિણામે ગરીબીની પરિસ્થિતિ ઊભી થઈ. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. બીજી બાજુ ગરીબી અને બેકારી માટે જે યોજનાઓ ઊભી કરવામાં આવી તે વારંવાર જે સરકારો બદલાય તેના કારણે સાતત્ય જળવાણું નહીં, સંકલન જોવા મળ્યું નહીં. એટલે કે જે યોજનાઓ શરૂ હતી તે એમને કન્ટિન્યુ શરૂ રહે એવું બન્યું નહીં. એટલે કે સાતત્ય જળવાયું નહીં. સંકલન એટલે કે આ બધી જે યોજનાઓ, બધી સરકારોએ એક સમાન યોજનાઓ જે છે એ ઊભી કરી નહીં. એ બધાની વચ્ચે મતભેદો જે છે એ જોવા મળ્યા, સંકલન જોવા મળ્યું નહીં. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીનો ઘટાડો થઈ શક્યો નહીં. જેથી જે લક્ષ્ય રાખવામાં આવ્યું હતું ગરીબીના ઘટાડા માટે તે પૂરું કરી શકાયું નહીં. તો આ જે છે એ ગરીબીના કારણો છે. આ બધા જ કારણો ખૂબ અગત્યના છે. 5 માર્કમાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. તો ફરી એક વખત વિડીયો જોયા પછી ન સમજાય તો ફરી એક વખત જોઈ લેવો વિડીયો અને
પ્રશ્નને યાદ રાખવાની કોશિશ કરવી. અને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં